મહાદેવ. ચલો ભાઈ, આપણે 4:15 વાગી ગયા છે. આપણે ઉઠી ગયા છીએ. ભાવ ઉઠીને મારો હતો મારે ચાલો ભાઈ, જય મહાદેવ. આપણે બ્રશ કરીને થઈ ગયું છે, ફ્રેશ થઈ ગયા છીએ. 4:05 બરાબર. ઘર થઈ ગયું આખું ચકાચક, વારી ચોરીને ફર્સ્ટ ક્લાસ રહો બોલે જવું. આ મૂકવાની છે એ ખોડિયારમાં કાનો સૂતો છે બરાબર. તો આપણે ગરમ પાણી મૂકી દઈએ. ગરમ પાણી કેટલી ચાલુ, એક લોટ હતો પણ મજા ન આવી એટલે થોડુંક પાણી પીશું. આ રીતનું છે સવારમાં શેડ્યુલ. આપણે નાનો લોટો પીવો તો એટલે ઘઉંનો લોટો ઉપયોગ કર્યો. લાઇટ બંધ કરી દઈ કારણ કે કાનો સૂતો હોય છે. એ મહાદેવ. સવારનું પહેલું પાણી પીવો એટલે ગરમ પીવાનું, થોડુંક વોર્મઅપ. અને પીવાનું કઈ રીતે બરાબર, કોકડું બેઠક આ રીતે. જો હું તમને બતાવું, પાણી આ રીતે પીવાનું હોય. પેલું રિયલમાં આ રીતે બેસી જવાનું જુઓ, और પછી આમ પાણી પીવાનું. શું અમુક ન બેસી શકે એવી રીતે બેસવાનું. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. રસ થઈ ગયો ને? બસ કઈ ઉઠાડી પાણી પીવાનું. પાણી બાકી એમ તો બ્રશમાં પછી કેવું ને ત્યાં ઓલું વારી આવું મહાદેવજી આગળ આખું ઘર કમ્પ્લીટ કરીને. કચરા વળી ગયો. ચલો મૂકવાના હે કાંઈ વાંધો નહીં. હાલ ઠીક. સવારમાં ઘર થઈ ગયું ચકાચક. એટલે આપણે અમારે એક વાર તો થઈ જ જાય કમ્પ્લીટ બધું. પછી પૂછાડું ઉઠી જાય બસ કરી વાર એટલે પોતા નો કરે કચરા તો વારી જ દીધા બધી બાજુ. ખાલી મને છે ને અત્યારમાં જ કામ પૂછી પછી બપોરે ન કરતા. અત્યારમાં મને જેટલું કામ કહેતું કરું. માટે જોશે બ્લેક કોફી ફ્રાય લીંબુ. ચલો સેલ્ફ સર્વિસ કરવું પડે. સવારે ટૂથપેસ્ટ બધાના કામ થાય નહીં. નવું કામ સવારે કરવું પડે. ઘર સાફ કરવું હોય, બધું મહાદેવનું બધું કરવું હોય તો થાય નહીં. કેમ કે સવારે મહાદેવમાં જ 15-20 મિનિટ થાય એવડે મોટું મહાદેવજીનો હોટ છે. હા ભાઈ, આ હોળી છે, હોળી છે ને ધોકો છે ને એવું બધું છે. હોળી આજકાલ ધોકો એવું કંઈક કહે ને. આપણે 3 તારીખે માં ખોડિયાની પૂનમ કરવાની. એક વાતની ખબર, પૂનમ 3 તારીખે છે. ધૂળેટી કેદી કરે છે? આમાં કાંઈ લખ્યું છે આપણે 3 તારીખે. એટલે કારણ કે પૂનમ માટેની આપણે કરવા જઈશી. એને ટાઈમ માતાજીને દયાથી કેટલો 16-17 વર્ષ થઈ ગયા પૂનમ આપણે કરી માતાજી. કાલે ચંદ્રગ્રહણ છે. ગ્રહણના હિસાબે નથી ધૂળેટી, સમજાય તમે? ગ્રહણ હે ને, ગ્રહણના હિસાબે ધૂળેટી નથી એમ સમજાય. એટલે આજે તો હોળી તો આજ જ છે. આજ હોળી પ્રગટાશે. કાંઈ ગ્રહણ હે ને એટલે નહીં કરે. શી ખબર, છાણા બાણા તો આવી ગયા હોય. દાદા નીકળ્યા હે. જો પાણી પી લીધું ને હવે હે ને કપડાં હંકેલવા હે.
બધાને કોંગ્રેચ્યુલેશન. કાલે આપણા ભારતના શૂરવીરો યોદ્ધા કાલ ભાઈ થોડીક એ સારું રહી હતા, પણ કાલ આપણા શૂરવીરમાં સંજુ સેમસંગે ઠેઠ સુધી અન્ના થોડોક અફસોસ એટલો થયો કે એની સદીમાં 3 રન લગભગ રહી ગયા સંજુ સેમસંગને. જો સદી થઈ ગઈ હોત ને સોનામાં સુગંધ મળી જાય. શૂરવીરો જીતી ગયા હો, બાકી સંજુ સેમસંગનો મોટો ફાળો એમાં. હું આવતો નહીં. બબુને મેં કીધું હું વહી જાઉં. બબુ કે આ વહી જાઉં તમે. બબુ પાસે એમાં બહુ માને, અહીંયા બેહો ને અહીંયા બેહો ને હોય એને બોલાવાય નહીં. એમાં મેચ ચાલુ હોય ને એટલે મને તો કાંઈ ન કે, પણ એની માં તો બોલી ન એક બોલે ને એટલે હા પાછી મેચમાં બેસી જાય એટલે એ ભાઈ એની જગ્યા હોય એટલે અહીંયા ઊભી ન થાય. ખાવાનું નહીં એમ કે હું અહીંયા ઊભી થઈ જાઉં વિકેટ હોય ગયો બોલો. હે હા એમાં પાકિસ્તાન આરે વાત જવા દઈએ એને બોલાવાય ને. હા જોરદાર. જો કે કાલ તો ભાઈ થોડુંક ટેન્શન તો આવી ગયું હતું, કારણ કે કાલ શર્મા સાહેબે થોડાક ભવાડા કર્યા, 2 કેચ મૂક્યા, રનમાં કંઈ કર્યું નહીં. બરોબર છે એટલે હા કંઈ વાંધો નહીં. બધાને કોંગ્રેચ્યુલેશન મારા તરફથી. ભારત જીતી ગયા, શુભેચ્છાઓ. ચલો કોફી પી લઈએ. જય મહાદેવ. ચલો જય મહાદેવ દાદાનો, બિલેશ્વર દાદાના બ્રહ્મમુહૂર્તમાં દર્શન કરાવી દે. ચલો દર્શન કરાવી નાખે. જય બિલેશ્વર, જય બિલેશ્વર, જય બિલેશ્વર, જય સોમનાથ દાદા, જય ઓમ શિવાય, ઓમ દાદાના નાના બિલેશ્વર દાદા. ના ઝૂકડો આ છે આપણું બુલેટનો આપણે ઉપયોગ કરવાનો મહિનામાં 1 વાર પૂનમના દિવસે, બાકી આખો મહિનો ધૂળ ખાય. આવું કંઈક છે સવારમાં. હેલો ગાઈસ, જો હંસભાઈ માળા કરે તમે વાગી ગયા છે 7:45. હંસ જાય છે સ્કૂલે. હું નાસ્તો ને એવું કરીશ. સારું ચાલો પછી મળ્યા. ને કાલનો મેચ જોયો જશે તમે. સંજુ સેમસન હેડ્સ ઓફ ભાઈ, હેડ્સ ઓફ સંજુ. જોરદાર રમ્યો, જોરદાર. સારું ચાલો. વંશના નાસ્તામાં શું છે તમને દેખાડો. શું બનાવ્યું નાસ્તામાં આપણે તો જામ તાલવાળો તીખી પૂરી બેનું ફેવરેટ છે. પૂરીનો જામ બહુ જ ભાવે, બહુ જ એટલે વાત જ આવે. સારું ચાલો. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 11. તો ચાલો તમને કાનાજીના દર્શન કરાવી દઉં પહેલાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. લડ્ડુના જમવામાં છે રોટલો, છાશ, માખણ, ઘી, ગોળ અને રૈતું મરચું. તુલસીન પાનનું કીધું છે મેં. ટોકરી વગાડીને પડદો દઈ દઈ આડો. ચાલો ભાઈ, જય મહાદેવ, જય ખોડિયારમાં, રાધે રાધે, જય બિલેશ્વર. ચલો ભાઈ, આપણે પૂજા પાઠ કરી કમ્પ્લીટ થઈ ગયા છે. કાલ છે ઉતાણી બરાબર અને પૂનમ. તો કાલ ઘણ લાગુ પડી જાય છે સવારના 9થી એ સાંજના 7 વાગે ખુલે છે, એવું કાંઈક છે.
તો કાલ 9 વાગ્યા સુધી ધર્મસ્થળે દર્શને જવાય, પછી આપડશેક લાગે એવું મોટા જ્યોતિષો કહે છે. બરાબર. તો હવે આજે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો જમવામાં શું મેડમે બનાવ્યું છે જરાક જોઈ. ચાલો. હર હર બોલે નમઃ શિવાય. ક્યાં બનાયા આને મેં? ખાવામાં જો ચકાચક ચકાચક. શું છે ચકાચક? કાંઈ તાવડી ઘટો. ગીસોડાનું શાક, રોટલો, સોડાનું શાક, માખણ, કડકડીયો રોટલો, આઈસ્ક્રીમ જેવું માખણ, ઘી ગોળ, શું જોઈએ? રાયતા મરચા. રાયતા ઓલી મરચાં. મારી ચટણી ક્યાં તીખી? ત્યારે ઉપર રહી. આવું. કાચા મિર્ચ માટે કંઈક કહી દીધું. કઈ ઓહો, દીધું હવારે. કાલની મેચ તો કાંઈ ઘટે જ નહીં હો. સંજુ સેમસંગ. સેમસંગ ઇઝ હીરો. તો વાગી ગયા છે સાંજના 7 અને મમ્મી પપ્પા આવી ગયા છે. મમ્મી પપ્પા ગયા હતા બહાર. શું કરવા ગયા હતા આપણે પૂછીએ. પ્લીઝ સારો વોલ્યુમ થોડોક ઓછો રાખીશ. મરચું કરાવવા ગઈ લાલ મસાલો. જો આ લાલ મસાલો છે. સ્મેલ હારી અને આ છે કાશ્મીરી મરચાં વઘારના. આનો પાવડર નથી, હોય રેશમ પટ્ટો. રેશમ પટ્ટો. આ ખાલી વઘાર માટે જ છે. અમારે વગરના ફૂલ ખાય જો. બે લાવી હો. આ પછી ને ગિફ્ટ આપી 50 રૂપિયા. બીજા ઓહ. તો ઓછા. 50 રૂપિયા નથી લેવા, વધારે કે મને કે મેં તો મરચા નહીં દે. સરસ કહેવાય. એ સારું કે કેમ કે અમારે હે ને વઘારના મરચાં વધારે છે ને પોડી મસાલા હિસાબે હતો. આટલા જે ગ્રીન એ પોડી મસાલામાં જશે. થોડોક વધારે જ કરી નાખી દેવાનું, ફ્રીજમાં મૂકી દેવાનું એટલે કાઢવું ન પડે, સમજી? અને આ ખાય છે બેડા અને બેટું. મસાલો લાલ લાલ થઈ ગયો એટલે પોડી મસાલાનો કલર સારો આવે. આ ખાય છે ઢોસા. જો સારા હે, કકડી ગયેલા હે, લીલા નથી. વો પોડી મસાલો બનાવીને નાખ્યા. આટલા મરચામાં ખાઈ જાય 700 ગ્રામ. વઘારમાં યા અને આ દરાઈ 7 કિલો 7 કિલો મરચું દરાઈ છે. તો હું આથી જ કહેતી હતી, ઘણું મરચું ખાવ. અમારે ઘણું જોઈએ મરચું. નકર ચાર હા જણ. આપણે કાંઈ તીખું કઈ ઈ લોકો તો ભાખરીને ઓલું કોલું કરે. અમારી હા, નવો બહુ. ઘરમાં રાધે રાધે. સાંજના વાગી ગયા છે 7. બરાબર. ભાવ ગયા હતા. ક્યાં ગયા હતા? માં શું કરવા? મસાલો 12 મહિના હવે થઈ ગયો 7 કિલો કરે ને. 7 કિલો. હા, અમારે મસાલો વધારે જોઈએ. હું હાલી નહીં પાછી. વોકિંગ કરતી આવી આપણે મોટરસાઇકલ લઈને આમ કરી મરચાં તો 7 કિલો ખાઈ જઈએ, પણ આ હુકા મરચાં કિલો ખાઈ જઈએ. જીયા આવી હતી. હા, જીયા આવી હતી? જીયાને બતાવી મેં જો સાંજે મેં જીએ ઘણું શરીર દુબળું કર્યું હો. બાકી હે? હારી છો હર ગઈ. બેનને કીધું કે શીખો પપ્પામાંથી મેળા. મેં દીધો પડીકા ખાઈને. એ તો પણ ન શીખે. ઈ નો શીખે. પડીકા પડીકા ખાય જ શીખે. મસાલામાં શું હોય? હુકા મરચાં, આંબલી થોડીક, દાળિયા, મીઠો લીમડો, બીજું પોડી મસાલો બનાવી છે. આજ છે તુળેટીનો છે નહીં. હા, મને જો થઈ ગઈ છે. અમારા ઓલા સાર્વજનિકમાં બરોબર હે જઈશું તુળેટી આપણે દર્શન કરવા. ઓલા સાર્વજનિકમાં થાય છે તુળેટી. હા, દર્શન કરવા જવું પડે ને. જાવું જ જોઈશું. કોના દર્શન કરવા જવાનું? કોના જવાનું? મલ્લિકા દર્શન. અહીંયા દર્શન કોના કરશો એમ? જોત ના, બીજું શું હોય? હોલી પ્રગટાવે એના. એટલે પ્રહલાદજીના દર્શન કરવા જવાનું. પ્રહલાદજીના જોઈ તો અમને ખબર. હા, માણસને કેટલાય નથી ખબર. ના, દર્શન કરી નાખે. ભગવાન પ્રહલાદ કોના દીકરા હતા? હિરણ્યકંશપ. પ્રહલાદજીને કંશપજીને જે રાક્ષસ હતો એને શું વરદાન હતું? કે ના એને હે ને દીએ મારી શકે, ના રાતે મારી શકે, ના ફરિયામાં મારી શકે, ના ઘરની અંદર મારી શકે, ના અસ્ત્રથી, ના અસ્ત્રથી, ના શસ્ત્ર. શસ્ત્રથી. તો કેવી રીતે પછી કયા ભગવાને? નરસિંહ ભગવાને હે ને નરસિંહ રૂપ. નરસિંહ રૂપ લીધું. એટલે અડધું શરીર માણસનું ને ઉપરનું જે માથું હતું એ સિંહનું, એટલે નહીં નર નહીં નારી ને Yes. જાનવર. અને પછી એમને હે ને આપણે આ ઉમરો જે કહેવાય ને, એટલે આપણે એમ કે ઉમરા વચ્ચેનો બેહાય
કેમ કે ઉમરામાં છે ને હિરણ્યકશ્યપને એમને નખથી સિંહના નખથી ને એને ઉમરામાં નો ઘરની બહાર કહેવાય, નો ઘરની અંદર અંદર કહેવાય. નહીં રાતે સંધ્યા ટાણે સંધ્યા સંધ્યા ટાણે નથી કહેતા કે હુવાય નહીં. સુવાય નહીં. ભગવાને કીધું નૃસિંહ ભગવાન કે જોઈ લે રાત છે તો કે ના, દિવસ છે તો કે ના, અંદર શું તો કે ના, બહાર શું તો કે ના, હું માણસ છું તો કે ના, પશુ છું તો કે ના, બરાબર, અસ્ત્ર હે કે શસ્ત્ર હે? અસ્ત્ર છે તો કે ના, શસ્ત્ર છે તો કે ના, બરાબર, નખથી મારી નાખ્યો હતો, વધ કર્યો હતો, એટલે આ મહત્વ છે. અને હોલિકા દહન એટલે હોલિકા એ પ્રહલાદ ભગવાનના ફૈબા હતા, એને વરદાન હતું કે અગ્નિએ પણ એને ચૂંદડી હતી. આ એટલે એવી ચૂંદડી હતી, ચૂંટીને બેહે ને એટલે એને અગ્નિ કાંઈ અગ્નિ સ્પર્શ ન કરે. ભગવાન એવો પવન કર્યો ને ચૂંદડી ઉડી ગઈ. ભગવાન એવો પવન કીધો, ચૂંદડી પ્રહલાદજી ઉપર વહી ગઈ. પ્રહલાદજી એ રેખામાં રમતા હતા ને હોલિકા દહન થઈ ગયું. એટલે આવું છે, તો કે બધાને ખબર જ હોય, ના તો અમુકને ન ખબર હોય તો આપણે નોય હોય ખબર એવું. હા, જો ઘણાય આપણે ફિલિપિન્સના હોય ને ઈ બધાય જોવે. અમારા આમાં શું છે, જે બહારના જે અમારા સબસ્ક્રાઈબ છે એને નો ખ્યાલ હોય ને, ફિલિપિન્સના હે, ચાઇનાના હે. ચાઇનાના છે, ફિલિપિન્સના છે, એ લોકો શું કરે ખબર હે? આપણા વિડિયો રે ને એમની લેંગ્વેજમાં કરી નાખે. હા લેંગ્વેજ કરના પછી કમેન્ટ નથી આવી તમારો વિડિયો બહુ મને એ લોકો વિડીયો જોવે ને ઈ તો એની ભાષામાં ઓલી કરી નાખે, એટલે એને અને ઈ ખ્યાલ લોકો આવે. કોમેન્ટ કરે ને એટલે ઈ એમની લેંગ્વેજમાં કરે, પણ નીચે આપણે આવે ગુજરાતી. ટ્રાન્સલેટ ટુ ગુજરાતી એટલે ઈ કરીએ. આવું કંઈક છે, બરોબર. ચાલો હવે આજે ઢોસા બહુ. સાંજે છે આ ઢોસા તો તમારે રોજ હોય જ છે. અમારે ઈ તમારે ઘરે. અમારે તો સ્નેક કોમન થઈ ગયું હવે. બરાબર. હવે આપણે તો વજન વધારવાનો છે એટલે કપાઈ કઈ ખાઈ નહીં. ને થોડાક દેખાતું ને તો કપાઈ મોટું મોટું લાગે. હા. હા પણ વજન ગેઇન કરવાનું છે તો ખાવું જ પડે ને. 6 પેક બનાવવાનું આપણું સપનું હતું, એ પૂરું થઈ ગયું. એટલે એવું ન હોય કે સપનું હોય તો પૂરું કરી નાખવાનું હોય. કેમ 6 પેક તો રહેવા જોઈએ ને તમારે તમારે હિંમત થાય છે ને પેલા બલ્કી 6 પેક હવે બલ્કિંગ કરવું એટલે 6 પેક ન રહેવાઈ જાય. પછી તો પછી ઘટાડો ઘટાડો થાય 5 ને. કિલો પછી દાળથી હારા થાય પછી છે. હા, પછી થાય એમ. એટલે એમાં કેવું બોલે અને પછી ઘટાડવાનું વધારવાનું ઘટાડવાનું એના હિસાબે છે ને પછી તમારા એડ છે ને ક્લિયરલી દેખાવાનું. હા પરમાનન્ટ થઈ જાય પછી. કાંઈ વાંધો નહીં, આપણે મહેનત કરીશું. થાવ હોય તો થાય, ન થાય થઈ જ ગયા ને ખાવા થાય ને. થઈ ગયા તો બરોબર, કાંઈ વાંધો ના મજા. ચાલો છો રાતના વાગી ગયા 8:30. હોળિકાના દર્શન કરવા જવું હોય તો ધાણી ડારિયા લઈ લીધા હાથમાં. ચાલો દર્શન કરી જાઉં હે ને. કેટલું બધું માણા જઈ દર્શન કરો. વંશભાઈ આગળ આગળ વંશ ચંપલ નો પહેરે હે બધા જો ઓલી પ્રગટાવી દીધી છે, બધા દર્શન કરે. હે હાલ તું જા, હાલ તારું લઈ લો. હું તું જા પછી શું જાવ આવું આમથી હાલ તો દર્શન કરી લઈ લો. દેખ મારો હલો કરે વિડીયો નકરી થઈ દે. હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે b.r ટ્રાવેલો, એને પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.